ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો મસ્ત ગણપતિજી સાથે અમારી મોર્નિંગ થઈ ગઈ છે. આરતી ને બધું થઈ ગયું છે, ભોગ લાગી ગયો છે. હવે બસ આ હવે ખાસે પ્રસાદી. હવે મારા ગણપતિજી ખાલી 2 જ દિવસ છે. 3 જ દિવસ. હા, આજે 8મો દી તો થઈ ગયો. 8, 9, 10, 11મા દિવસે તો પછી વિદાય. ચલો મળીએ તો પછી હવે. હેલો એવરીવન. ચાલો આજ તો સવારના વિડીયોમાં ખાલી ગણપતિજીના દર્શન કર્યા હતા. મારા દર્શન કોઈ કર્યા નહીં હોય એટલે ચલો હવે હું આવી ગઈ છું ફ્રન્ટ કેમેરા. બીકોઝ એમાં એવું હતું કે હવે ગણપતિજીને ઓનલી 2 days 3 days રહ્યા એટલે મને આજે થોડુંક આમ મારું દિલ ભરાઈ આવ્યું હતું, સવારે રોવાઈ ગયું હતું. એટલે પછી મેં કીધું નિરાતે સાંજે ઉતારું ને વિડીયો. પછી આખો દિવસ આજે આમ નમ હતી, દોડા દોડીને ભાગા ભાગીમાં આ લેવું ઓલું લેવું, આમ કરવું તેમ કરવું. એટલે પ્રિપેરેશનમાં હોય હમણાં તો. હવે વિસર્જનની પ્રિપેરેશનમાં થોડાક છીએ. પછી હવે જોઈએ શું આગળ કરીએ. ચલો તો મસ્ત જો ત્યારે સાંજની આરતીની પ્રિપેરેશન કરી લીધી છે. હજી થયા છે તો ટાઈમ બહુ વધારે નથી થયો, બટ તો પણ જો બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. કીધું આપણે થોડી પ્રિપેરેશન ફટાફટ કરી લઈએ, પછી શું કઈ વાંધો ન આવે. ચલો આજે અત્યારે ફાઇનલ મેરે ગણપતિજી કે સાથ મેં મસ્ત. ચલો તો પછી મળીએ. હવે આરતી વારતી કરી લઈએ. થોડીક વાર જો વાર છે, પ્રિપેરેશન બધી કરી રાખી છે કે સીધી પછી હવે આરતી કરવાની રે. ચલો મળીએ તો પછી હવે. બાકી તો દેખો પછી અમે લોકો રાત્રે છે ને ગણપતિના પંડાલ હોય ને એમાં અમારે 2-3 હજી બાકી રહી ગયા હતા જોવાના. ગણપતિ એને કેટલા મસ્ત વાઇબ્સ હતા. આ SK ચોકના રાજા હતા, પણ તમે વાઇબ્સ જુઓ ને એટલું મસ્ત હતું ને બહુ મજા આવતી હતી. એમ કે તમને આમ એમ જ થાય કે રિયલી ભગવાન બધા રાસ રમે છે, નાચે છે ને લિટરલી ભગવાન આમ એકદમ આમ સ્ટ્રેટ જે અવસ્થામાં બેઠા છે અને લિટરલી બ્લેસિંગ આપે છે. એના હેન્ડ્સ રિયલ હોય એવું લાગતું હતું, એ પોતે રિયલ હોય ને એટલી મસ્ત ફિલિંગ આવતી હતી ને. મને તો બહુ જ ગઈ મજા. ચલો અમે પંડાલ જોવા માટે નીકળી ગયા હતા. એક તો અમે જોઈ લીધું છે ને, હવે જે કે જો બાકી બસ પછી હવે રેસ્ટોરન્ટમાં આપણે બાકી બધા જેટલા રાજકોટના ફેમસ છે બધા તો અમે જોઈએ એવા ફૂલ મજા જા ગંદુની શેરી ગઈ. આ લોકો છે અમારા સાથે. અમાર બબુ છે ને એ તો હાય, એ તો જીયા ને ખ્યાતિને જોઈને વહી ગઈ. ખ્યાતિ જીયા પાસે કા ભાઈ રસ્તો ભૂલી ગયા. એક શેરી ભૂલાઈ ગઈ. તો આ મૂકવાની છે. હું તો 15 થી 20 દી રોકાઉં. મસ્ત ત્યાં ગમે. મસ્ત મહિનો રોકાય. ખ્યાતિ આપડી લે છે હો. નહીં તો 2-3 દી રોકાઈ જાઓ. થાકી ગઈ ને તો મને કહે કે 15 દી રોકાઈ જા, કે કામ કરો ત્યારે ઉતરી જા. 20 દી રોકા થેલો હમણાં દઈ જઈશ. હાલો એક દિના 1000 રૂપિયા, 20 દિના 20,000 રૂપિયા લાવો એટલે રોકાય. તારે મને આપવાનું, તમારે મને આપવાનું. તો હું રોકાવા દે હવે એવું કરવું મારે. તો તમે એટલા દી રોકાવા દે એટલે 1 દિના 1000 રૂપિયા. એક દિવસે મારે હું લે એક દિવસે મારે વાળા. ચાલો તો મળીએ હવે જે કે ચોકના પંડાલમાં. ત્યાંથી અમે બીજા પંડાલે પહોંચી ગયા હતા, જે કે ચોક્કા રાજા કરીને છે. જો ત્યાંનું ડેકોરેશન એટલું મસ્ત જબરદસ્ત હતું ને, જો તમે લોકો કેટલું મસ્ત લાગે ને. ત્યાં મસ્ત ડાયરો હતો અને બધાની જોજો હમણાં આવશે આગળમાં ફ્લેશ લાઇટ ઓન કરીને. એટલી જબરદસ્ત મજા આવી હતી, ખરેખર બહુ મસ્ત ડેકોરેશન.
જો ત્યાં લાઈન તો 1 કલાકની હતી, પણ અમે તો VIP દર્શનમાં જતા રહ્યા હતા, એટલે મસ્ત અમારો 2 મિનિટની અંદર વારો આવી ગયો. મસ્ત